ઉપલો બનાવ બની ગયાને 25 વર્ષ વીત્યા છે. દાતાર ડુંગરાની તળેટીમાં આવેલી મઢીમાંથી છાનો માનો એક મ્યાનો નીચે ઉતરે છે. મ્યાનામાં બેઠેલ એક બીમાર આદમીને એક જૈફ દરવેશ વિદાયનો બોલ કહે છે, જાઓ મેરે પ્યારે, હિન્દુ તરીકેને તમારી ફરજ છે કે પોતાના જ દેવસ્થાન પાસે હાજર થઈ તમને મળેલી નવા બદનની બક્ષિસ બદલ ઈશ્વરના શુકર ગુજારવા. રગતપિત્તનો રોગ તમને મેં નથી મિટાવ્યો, તમારા જ સાચા દેવે મિટાવેલ છે. એના જ પેદા કરેલા આ આંબોહવા છે, એણે જ દુનિયાના કલેજામાં રોગ મિટાવનાર પાણીના ઝારા મૂકેલ છે. એવી દુઆ ગાઓને ઇન્સાનિયતનો માર્ગ ફરીવાર કદી ન ચૂકો. એવી વિદાય દેનાર વૃદ્ધ દરવેશ દાતાર જમિયલ શાહ હતા. મ્યાનમાં બેઠેલ આદમી બીજો વાજો હતો. ગરવાદેવ ગિરનારની વનૌષધિ અને દાતાર તળેટીના ઝારાના જલની એની સારવારના 12 મહિના પૂરા થયા હતા. એટલે એને લઈને રા જાતે સોમનાથ જતા હતા. રાણી કુતાંદેને પણ વેલમાં જોડે લીધા હતા. ચાલશે ને? રાયે કુતાંદેને કહ્યું. ત્યારે ગઢ જૂનાની ગાદીનો વારસ જોશે ને? માગજો માગજો સમૈયાજીની પાસે. પણ વેણ અણધાર્યું ઉચ્ચારાઈ ગયું. કુતાંદેના પેટમાં રાના આ બોલથી ફાળ પેઠી. એને પહેલી જ વાર ભાન થયું કે રાનીને પોતાની વચ્ચે શેર માટીની ખોટ જ થોડોક અંતર રોકી રહી છે. આ વેણનું જાણે અંતરમાં એક ધારું પડ્યું. રસ્તે જતા સાંજે એક જર્જરિત બુઢ્ઢો નખશીખ નગ્ન અને વાળ દાઢીના વધેલા ભીસરવાળો 25 પાડતો રાના રસાલાના આડેથી ઉતરીને ઝાડીમાં સંતાઈ ગયો. રાને બુઢ્ઢા ચોકીદારોએ ઓળખાણ પાડી. બાપુ, એ જ મહુર્મ મોટા રાનો દસોંદી ચારણ ભૂથો રેઢ ગાંડો થઈને મલક પાર ઉતરી ગયેલો ઘણા વર્ષે પાછો દેખાણો. હજુય એના અંગ ઉપર લુગડું એકેય રહેતું નથી. ભડકો થઈને સળગી જાય છે. કેમ ભલા? ઘરની બાયડીને સંતાપી હતી. દેવીનો કોપ થયો. એનો કોપ આપણું ગંગાજળ કે આપણા સોમનાથ ન ટાળે. એણે ઝાલીને લઈ જઈએ. હવે એ જલાય નહીં, વાંદરા જેવો છે, ક્યાંનો ક્યાં નીકળી જશે હમણાં. એ નગ્ન માણસની કિકારીઓ રાના કાનમાં પડતી હતી. સ્ત્રીને સંતાપવાથી મળેલા એ નતીજા પર રાનું મન વિચારે ચડી ગયું. એની સ્ત્રી કોણ? નાગબાઈ નામે ઓળખાય છે. આપણા મોણિયા ગામની અંદર રહે છે. બીજું ઘર કર્યું છે, પણ નવો ઘરવાસ નથી ભોગવ્યો. આગલા ઘરનો વેલો હાલે છે. આગલા ઘરના દીકરા ખૂંટકરણ ન્યાત પટેલ છે. દીકરાનો દીકરોય જુવાન થયો છે. નામ નાગજણ. વાતું ભારી રૂડિયું કરે છે. અપ્સરાઓની વાતું જમાવે છે ત્યારે તો બાપુ આકાશમાં નજરો નજર અપ્સરાઓ ભાળીએ. વળતા મોણિયું જોતા જશું. માંડલિકનો કાફલો જ્યારે દેવપટ્ટાણે માર્ગે હતો ત્યારે સોમનાથના મંદિરમાં એક રમખાણ મચ્યું હતું. રમખાણ મચવાનું કારણ નવીન જ હતું. એ પ્રભાતે એક ઓરત અને એક જુવાન ત્યાં આવીને દરવાજાની અંદર અને દરવાજાની બહાર ઘણા બધા ખોડેલા પથ્થરોમાં ઘૂમી ઘૂમી 2 પથ્થરોની ઓળખાણ મેળવવા મથતા હતા. આ 2 ખાંભિયું ક્યાં ગઈ? ઓરત વિમાસતી હતી. 15 વર્ષ ઉપર હું અહીં આવેલી ત્યારે તો 2 હતી. મેં સિંદોર પણ ચડાવેલો અને શ્રીફળ પણ વધેરેલું. એમ બોલતી બોલતી એ સ્ત્રી પ્રત્યેક પથ્થરને જાણે પૂછતી હતી કે તમે તો નહીં ના? તમે અમારા 2 સગાની ખાંભ્યું નહીં? તમમાંથી કોઈક તો કહો. પણ એકેય પથ્થર એ અગાઉ દીઠેલ ખાંભીઓની આકૃતિ દાખવતો નહોતો. દરવાજામાંથી બ્રાહ્મણોની કતાર અંદર આવજા કરતી હતી. પહોળી રેશમ પટ્ટીના ધોતિયા, બહુરંગી હીરા મુગટા, કોઈના હાથમાં સોના રૂપાના લોટા, કોઈની હથેળી ઉપર પુષ્પપાત્રો, કોઈક અડધા માથે ધારીવાળા, કોઈ આંખે શિરે લાંબો ચોટલા ઝુલાવતા, કોઈ સ્વચ્છ તોલે મુંડાયેલા, તો કોઈ બ્રહ્મરંધ સુધી પોણા માથે ટાલ ચમકાવતા, કોઈ પાતળી કટીના, કોઈ ભરાવદાર, કોઈ મેઘ ભારે લચકી પડતા અદોડતા. અંદર ભાત ભાતના ઘંટરાવ થાય છે. તેને સાંભળી સાંભળીને શંભો, હર હર મહાદેવ, જય સોમ એવા સિંહનાદ કરતા દોડ્યા જાય છે. માં કોઈક ભાળશે, ઉઠને એવું કહેતો પુત્ર ઊભો છે ને પથ્થરો પાસે નીચે નમેલી માતા થોડીવાર મૃત્યુલોકથી જુદા જ કોઈ જગતમાં હોય તેવું
ફૂટડા રૂપાળા લાલ માનવીઓની કતારથી અંજાયા પછી હિંમત ધરીને કોકને પૂછે છે, હે બાપા, આમાં ઓલી બે ખાંભ્યું? પણ એ ડોશી જેવી દેખાતી કાળવી કોઈ શુદ્ર ઓરતનો સવાલનો જવાબ પાડવા કોઈ કરતાં કોઈ ત્યાં થોભતું નથી. ફૂલોના સૂંડલા મધમધી રહ્યા છે. ચંદન કષ્ટોના ભારા અંદર જતા મહેક કરે છે. ઘીના કુડલા ફોર્મો વેરતા અંદર દાખલ થાય છે. છોકરો એ સર્વ સુગંધો સામે મોંને નાકના ફોરણા ફૂલાવી જાણે આ સર્વ ફૂલો, ફળો, ઘી અને ચંદનના લાકડાને પણ એક સામટા ખાઈ જાઉં એવી લોલુપતા અનુભવનો ઊભો છે. ને માં હજુ ઉઠી હર એક જતા આવતાને પૂછે છે કે એ બાપ, ઓલી બે ખાંભ્યું અહીં હતી ને? એના સવાલની મૂંગી હાંસી કરતા મ્યાનો ને પાલખીઓની કતારો આવી. એમાં બિરાજ્યા હતા તીર્થના અધિપતિઓ, આચાર્યો, વેદ પ્રવીણ પંડિતો ને ધ્રુજટીના દિગંબર અવધૂતો. મ્યાનાઓની મોખરે સોના રૂપાની છડી ધારણ કરનારાઓના નામ દઈને નેકી પોકારતા આવે છે. પાછળ ભેરી ભૂંગળો વાગતી આવે છે અને સર્વ સુરોના વિરામના વચગાળામાં સંભળાય છે. દરિયાના ઝાલર ઝણકાર સોમનાથના નવા મંદિરની પાછલી દિવાલે જગદંબાનું જાણે કે ઉદ્ધી વલોણું ચાલી રહ્યું છે. સાગરની ગોળીમાં જોગમાયા પ્રકૃતિ છાયા ઘુમાવી રહ્યા છે. માખણની કણીઓ શાપ વારંવાર ફીણ દરિયાના વલોવતા પાણી ઉપર તરતા થયા છે. વિરાટનો રવાયો ફરે છે. ખાંભ્યું તો અહીંથી ખસી ગઈ લાગે છે બેટા. માએ છોકરાને એ ખબર દેવામાં ખૂબ મહેનત અનુભવી. છોકરો તો સોમનાથ મહાદેવના આંગણમાં પથરાતા પુષ્પો, ફળ, ફૂલ ને મનુષ્યના અવર જવરનો ડઘાઈ ગયો હતો. એણે ખાંભીઓના ખબરમાં બહુ જીવ પરોવ્યો નહીં. એણે આ પછી શાસ્ત્રધારી રાજપૂતોના જૂથ અંદર જતા જોયા. પોતે આ જૂથમાં પોતાનું સ્થાન સમજીને પેડો ભળી ગયો. મા પણ પુત્રને સાચવવા પાછળ ચાલી. સમુદ્રે સ્નાન કરીને આવેલા એક ક્ષત્રિયો ઠેકાણે ઘસાઈ રહેલા ચંદનની છીપરો પાસે જતા હતા. ઘસેલા ચંદન લીપની સ્વર્ણ કુડીઓમાંથી આંગળીઓ બોળી એકબીજાના હાથમાંથી આરસીઓ ઝૂંટવતા લલાટ પર ત્રિપુંડ તાણતા હતા ને ત્રિપુંડ તાણતે વાલની લટો અને દાઢી મૂછનો મરોડો પણ સમારી લેતા. આ જુવાનની આંખો વધુમાં વધુ આ ત્રિપુંડોના લલાટ ચિહ્નો પર મોહી પડી. એના કપાળે કોઈક દિવસ સિંદૂર ભાળ્યો હશે. ત્રિપુંડને માટે એનું કપાળ તલપી ઉઠ્યું. માણસના લલાટને આખા દેહથી નિરાળું પોતાનું એક રૂપ છે, શોભા છે, શણગાર છે, તેની એને જાણે ખબર જ નહોતી. એ બધાની ભીડમાં તો ન બેઠો, પણ લેપથી કુંડીઓ કાંઈક નવરી પડી ત્યારે એણે પોતાના આંગળા ચબોળવા હાથ લંબાવ્યો. સુઘડ ઘસતા માણસોમાંથી એકનું ધ્યાન જતાં એણે જુવાનનું કાંડું ઝાલ્યું. પૂછ્યું, કેવા છો? જુવાનનો હાથ લબડી રહ્યો. એના આંગળા પરથી સુખડના લેપ ટીપા પાછા કુંડીમાં ટપકી રહ્યા ને નીચો વળેલો હોવાથી એના માથા પરના મોરપીંછનો ગુચ્છો પેલા હાથ પકડનારા કપાળ પર ઝૂલી રહ્યો. કેવા છો? પરદેશી છો? ક્યાંથી આવો છો? પૂછ્યા ગાંચ્યા વગર સુખડની કુંડીમાં હાથ કેમ બોળો છો? પણ ભાઈ, તમારો સવાલ શી બાબતનો છે? જુવાને જોભીલા પડ્યા છતાં હસતે કહ્યું, મારે આ સૌ કરે છે એમ કપાળે કરવું છે. શું કરવું છે ને નામ પણ નથી આવડતું ને? સુખડ ઘસનારે ટોણો માર્યો. શુદ્ર જ હોવો જોઈએ. તમે કેવા છો? અમે છીએ દેવની સુખડ ઘસનારા છીએ, છતાંય જોતો નથી? છે અમારે કપાળે ત્રિપુંડ? અમે કોળી છીએ. હું ભીલ છું. હાઉ ત્યારે ત્રિપુંડ તાણવા જોઉં તારું તાલકું નહીં ગાગા. તારું નસીબ બહુ તો આ ચંદન ઘસવાનું. એમ કહીને એણે જુવાનનો હાથ ઝટકાવી બધું ચંદન પાછું લઈ લીધું. રાજપૂતોનું પણ એક ટોળું વળી ગયું. તેમણે વધુ પૂછપરછ કરીને વિશેષ ટોણા માર્યા. ભીલડા નહીં, ભગવાન સોમનાથના પહેલા ખોળાના થઈ જવું છે ભાઈ. સૌ નીણ વર્ણો પણ ક્ષત્રિયમાં ખપવું છે. એ ભીલ જાય છે કે
આ સોમનાથજીને માટે લીલા માથા આપનાર વડવા તો અમારા હતા. આજ પણ દેવને ધૂપેલિયાના ગામ અમારા વડલાઓએ દીધેલ જ હાલ્યા આવે છે. વળી આવતીકાલ પણ મોકો આવશે તે દી અમારા જ માથાના શ્રીફળ અહીં ચડવાના છે. હાલી નીકળ્યા છે જુવાનો, હવે આ તીરકામઠા વાળાને ધો તેતર મારી ખાનારા અનાર્યો. આ મેણા ટોણાની સામે જવાબ વાળવા માટે તલપાપડ થતી જીભ જુવાનના મોંમાં સમાતી નહોતી. એ બોલતો બોલતો મારા બાપુ એટલું જ ઉચ્ચારે છે કે એની માએ આવીને એના મોં ઉપર હાથ મૂકી દીધા. એને બથમાં લઈ ત્યાંથી ખસેડી ગઈ. એની પાછળ શબ્દો સંભળાયા, તાણવું તું ગગાને ત્રિપુંડ. એ શબ્દોનો જવાબ વાળવા પાછો ફરવા મથતો જુવાન માતાના હાથની ઝાકળમાંથી છૂટી ના શક્યો. એ પછવાડે કતરાતો રહ્યો. કાળી રાતે પણ જંગલમાં જગારા મારનારી એ રાતીચોર લીલ ચક્ષુઓ પોતાનું અપમાન કરનારાઓ તરફ ઘૂમીને પછી સામે ઊભેલા સોમનાથ મંદિરના પડથારથી જોવું શરૂ કરી છેક ઉપર ટોચ સુધી ચાલી. પણ ટોચે એણે શું જોયું? એણે જોયું મોયલા ભાગના મથાળ ઉપર શંકુ આકારનું શિખર તૂટેલું હતું. એ શિખરના પથ્થરો ઢગલાબંધ નીચે પડ્યા હતા. એ જ રીતે એણે દીઠું ગર્ભદ્વારના સુવિશાળ ઘુમ્મટનું ગગન અડકતું શંકુ શિખર પણ જાણે કાળની શમશેરના એક ઝાટકે મસ્તક જેવું ઉડી ગયેલું હતું. નીચે એ બધા ટુકડા પડ્યા હતા. ભીલપુત્ર તાજો જ વનરાઈમાંથી આવતો હતો. ગીરમાં એણે પહાડો ખૂંદ્યા હતા. પહાડોના રૂપનો એ ચીર સંગી હતો. પહાડના શૃંગોને એણે સંધ્યાને ને સુપ્રભાતે સળગતા મધ્યાહે ને મધરાતીની રૂમઝૂમ ચાંદનીમાં દીઠા હતા. સોમૈયાજીના મંદિરમાં છેદાયેલા શૃંગો પ્રત્યે એટલે જ આ પહાડના પુત્રને પ્રેમને કરુણા પ્રગટી ઉઠ્યા. એ પોતાના થયેલા અપમાનની લાગણીને આ સાગર ખોળે ઊભેલા 56 થાંભાળા મંદિરોને અપમાનિત વિરાટ દેહે દેખી ભૂલી ગયો. એણે આ મહાકાય મંદિરમાં જીવતો જાગતો અને હાજરા હજુર એ જ પ્રાણ જોયો, જે પ્રાણને એને ગીરના ડુંગરની ટૂંકે ટૂંકે ધોરતો દીધેલો. માં એને મંદિરની પાછલી બાજુ લઈ ગઈ. પાછળની ગઢરાંગ પાસે તૂટેલા બંને શિખરોના ટુકડે ટુકડા વેરાયા હતા અને આ ટુકડા ઉપર માણસની ચામડી પર રોફેલા છૂંદણા જેવી શોભતી શિલ્પની કારીગરી હતી. ભીલ બાળકને માટે આ શિલ્પની બીજી ખૂબીઓ તો સમજાવી સહેલી નહોતી, પણ પોતાના ને પોતાની માતાના હાથ પગના છૂંદણા આ પથ્થરો પરની નાક્ષીની સાચી સમજ પાડતા હતા. છૂંદણાવાળી પોતાની પૂજાઓ સમા આ નીચે પડેલા પાષાણો શિલાઓ પણ શું આ દેવળ એક દિવસના જીવતા ધબકતા ને રુધિરવંતા અંગો હશે? આ દેરું તૂટેલું પડ્યું છે છતાં આ બધા રંગ રાગ ને માનપાન કેમ? ઘરમાં મળું પડ્યું હોય ત્યાં લગી આપણે ઉત્સવો કર્યા કરીએ છીએ, ત્યારે આ બધું શું? આ કોણે તોડ્યો હેમાં? એણે માને પૂછ્યું. તારા બાપુ, જેની સામે ખપી જવા અહીં આવેલા તે બાદશાહે. પહેલી જ વાર આ જુવાન પોતાના બાપના મોતનો મહિમા સમજી શક્યો. આજ સુધી એને જ્યારે જ્યારે બાપની સોમનાથની સખાતની વાતો સાંભળેલી ત્યારે બાપના સુરાતનને એ સમજેલો, પણ હંમેશા મનમાં વિસામણ પામેલો કે મારા આવા વીર બાપુ એ જ રાત રહીને આવી મારી મા જેવી માને છોડી દઈ. મારા જેવા બાળકની કલ્પનાને પણ કચરી નાખી કોના સાટું મોતના મોંમાં ઓરવા ગયા. આજ ત્યારે આ સાગરના સંતાન સમા દેરાના શિરચ્છેદનું એણે દર્શન કર્યું. ત્યારે પિતાનો તલસાટ એણે પોતાની અંદર અનુભવ્યો. મારા બાપુ આવા એક જીવતા જાગતા દેવની કતલ આડે ઊભા મુવા હશે ને આ દેરાના છેદાતા અંગોમાં કેવી કાળી બળતરા હાલી હશે. આ દેરું કેમ હજી તેદુનું માથા વગરના ધડ જેવું ઊભેલું છે? આ દેરાના પાણકે પાણકાને હું ઠેકાણાસર ગોઠવી દઉં. એકવાર એના સમસ્ત દેહના દીદાર કરી લઉં. એકવાર એના સામે લળી લળી નમણિયું કરું એવું થાય છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળીઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય
તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.